બધાને જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। વિજય છૂટાછેડા લેવા માંગતો ન હતો, પરંતુ પૂજાએ સમાધાન કરવાનો ઇનકાર કરી દીધો હતો। પૂજાએ તેનું તન અને મન સંજયને સોંપી દીધું હતું, જે તેના વ્યાવસાયિક સમય દરમિયાન તેના સંપર્કમાં આવ્યો હતો। સંજયે પ્રપોઝ કર્યું ત્યારે પૂજા વીંટી લઈ આવી, પણ તે સંજયની આંગળીની સુંદરતા બની શકી નહીં। એકવાર તમારા નિર્ણય પર પુનઃ વિચાર કરી લેજો। પતિ પત્ની વચ્ચે હંમેશા ઝઘડા થતા રહે છે। છૂટાછેડા સમસ્યાનો કોઈ ઉકેલ નથી। તારી એક દીકરી પણ છે, તેના ભવિષ્યની પણ સવાલ છે। તેની ચેમ્બરની સામે બેઠેલા વિજય અને તેની પત્ની પૂજાને સમજાવવા માટે જિલ્લા અને સેશન્સ જજે ઔપચારિક રીતે કહ્યું, આ એક ઔપચારિકતા છે। જજ છૂટાછેડાનું હુકમનામું આપતા પહેલા તેને પૂર્ણ કરે છે। વિજયે આશાભરી નજરે પૂજા તરફ જોયું, પણ પૂજાએ સખત ના પાડી અને કહ્યું, ના, સમાધાન માટે કોઈ અવકાશ બાકી નથી રહ્યો। બરાબર, જેવી તમારી ઈચ્છા। કોર્ટમાંથી બહાર આવ્યા બાદ પતિ પત્ની અલગ અલગ રસ્તે ચાલ્યા ગયા હતા। તેની પત્ની એટલી ક્રૂર બની જશે વિજયે વિચાર્યું પણ ન હતું। શરૂઆતથી જ નાની સમસ્યા હતી, પરંતુ પૂજાએ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કંપની બનાવી ત્યારે વિવાદ વધી ગયો હતો। તે ફેશન ડિઝાઇનર હતી અને ઘણી કંપનીઓમાં કામ પણ કરતી હતી। બાદમાં 3 વર્ષ પહેલાં તેણે ડિપોઝિટ મૂડીની વ્યવસ્થા કરીને પોતાની પેઢી બનાવી હતી। વિજય સરકારી નોકરીમાં હતો, સારી સ્થિતિમાં હતો, તેથી પગાર પણ ઘણો જ સારો હતો। શરૂઆતમાં આર્થિક સ્થિતિ સારી ન હતી, તેથી તેણે તેની પત્નીને નોકરી કરવા માટે પ્રોત્સાહિત કરી હતી અને ધીરે ધીરે પરિસ્થિતિ સુધરતી ગઈ હતી। સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થયો હતો। પૂજા ખૂબ જ સુંદર સ્ત્રી હતી અને તેનું વ્યક્તિત્વ પણ ખૂબ જ સારું હતું। તેની સરખામણીમાં વિજયનું વ્યક્તિત્વ સામાન્ય હતું અને તેનો રંગ થોડો કાળો હતો। સરકારી નોકરીના આકર્ષણને કારણે જ પૂજાના માતા પિતાએ તેમની પુત્રીના લગ્ન વિજય સાથે કરાવ્યા હતા। પૂજાને તેનો પતિ ગમતો ન હતો, પણ તેને નાપસંદ પણ નહોતો। બંને જીવિત રહેવાની માનસિકતા સાથે જીવન જીવી રહ્યા હતા। પૂજાને પોતાની ઈચ્છાઓ હતી, ઉત્સાહિત પણ હતી, મહત્વાકાંક્ષાઓ હતી। તેણીને ફેશન ડિઝાઇનર તરીકેની નોકરી દ્વારા ઘણી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાની એને તક મળી હતી, પરંતુ તેમ છતાં તેનું મન હંમેશા ખાલી રહેતું। વિજય તેની પત્નીના સુંદર વ્યક્તિત્વથી અભિભૂત થઈ ગયો હતો, તેથી જ તેને હેરાન કરવામાં આનંદ આવતો હતો। ઘણી વખત પૂજા મોડી ઘરે પરત આવતી હતી। તેનું વર્તન, તેણીનું પાત્ર સ્પષ્ટ વક્તા હતું, તેથી તેણીને તેના પતિ તરફથી કટાક્ષનો સામનો કરવો પડતો હતો। શંકા કરવી શક્ય હતી। બાદમાં જ્યારે પૂજાએ પોતાની ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ફર્મ બનાવી અને સારી કમાણી શરૂ કરી, ત્યારે વિજયે પોતાને હીન કક્ષાનો અનુભવવા લાગ્યો। તેની બળતરા વધી ગઈ હતી। રોજબરોજની મુશ્કેલીઓ અને ઝઘડા છૂટાછેડામાં પરિણમ્યા હતા। બંનેને એક 12 વર્ષની પુત્રી પણ હતી અને કોન્વેન્ટમાં ભણતી હતી। પૂજાને પણ છોકરીનું વાલીપણું મળ્યું। છૂટાછેડાના નિર્ણય પછી જ્યારે પૂજા તેની ઓફિસે પહોંચી, ત્યારે તેની સ્ટેનો સંધ્યાએ તેનું સ્વાગત કર્યું। 22-23 વર્ષની સંધ્યા તેની સીટ પર સંપૂર્ણ ચમક સાથે હાજર હતી। સ્ટેનોથી લગભગ 20 વર્ષ મોટી તેની મેડમ એટલે કે તેની માલકિન પૂજા, જે તેના કરતાં વર્ષો મોટી હતી, છતાં તે પણ તેના વ્યવસાય અને આદતોને વળગી રહી હતી। તેણીએ તેના શરીરની કાળજી પણ લીધી હતી। તેમનો પોશાક પણ પ્રસંગને અનુરૂપ હતો। સ્ટેનો સંધ્યાએ ઓફિસમાં બેઠેલા મુલાકાતી વિશે પૂજાને તેના મોબાઈલ દ્વારા જાણ કરી હતી। તેણે રિસેપ્શન રૂમમાં બેઠેલા
મુલાકાતીઓ તરફ જોયું. ઘણા ચહેરા પરિચિત હતા અને કેટલાક નવા પણ હતા. તેણીએ સ્મિત સાથે બધાનું સ્વાગત કર્યું અને તેના રૂમમાં ગઈ. જેઓ મળ્યા તેમાં કેટલાક કપડાં ઉત્પાદકો હતા અને કેટલાક અન્ય માલના સપ્લાયર હતા. એક પછી એક બધા સ્થાયી થયા અને અંતે એક સુંદર ઊંચો યુવાન અંદર આવ્યો. તેનું વિઝિટિંગ કાર્ડ લઈને પૂજાએ તેને બેસવાનો ઇશારો કર્યો. સંજય રાઠી, MBA, આયાત નિકાસ પ્રતિનિધિ. તેનું સરનામું અને મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યા હતા. સંજયશ્રી, તમે નિકાસ એજન્ટ છો? હા. તમે આ લાઇનમાં કેટલા સમયથી છો? છેલ્લા 2 વર્ષથી. તમારું કાર્યક્ષેત્ર શું છે? સિંગાપુર અને અમેરિકા. શું તમારી પાસે કોઈ નિકાસ ઓર્ડર છે? ઘણી બધી વાતો સાથે સંજય રાઠીએ પોતાની બ્રીફકેસ ખોલી અને તૈયાર વસ્ત્રોના સેમ્પલ લઈને ટેબલ પર પાથર્યા. તેણે તેની વિગતો પણ સમજાવવાનું શરૂ કર્યું. કેટલાક કપડાં પુરુષના તો કેટલાક મહિલાઓના હતા, કેટલાક બાળકોના પણ હતા. આ તમામ પ્રક્રિયામાં સમય લાગશે. પૂજાએ તમામ ઓર્ડરની વિગતો સમજાવ્યા પછી કહ્યું, કોઈ વાંધો નહીં. અમારા ગ્રાહકો રાહ જોઈ શકે છે. તમે શું કમિશન લો છો? 5%. આ વધુ પડતું છે. અમે 3% સુધી જ આપીશું. મેડમ, મારું કામ ટૂંકા સમયમાં કાયમી અને સતત ઓર્ડર લાવવાનું છે. મારું કામ અન્ય એજન્ટો કરતાં ઘણું ઝડપી છે. સંજય રાઠીના અવાજમાં આત્મવિશ્વાસ હતો, જેના કારણે પૂજા ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. ઠીક છે, સંજયજી, હાલમાં પ્રોસેસિંગના આધારે તમારો નિકાસ ઓર્ડર લઈએ છીએ. ફાઇનલ સેટલમેન્ટ થયા પછી તમને તમારું 5% કમિશન આપીશું. ઓકે મેડમ, શું તમને રસીદ અથવા લેખિત કરાર જોઈએ છે? ના, મને તમારા પર વિશ્વાસ છે. તેની કોઈ જરૂરત નથી. આટલું કહીને સંજય રાઠી ઊભા થયા. તેણે તેની બ્રીફકેસ બંધ કરી અને શુભેચ્છા કહીને ચાલ્યો ગયો. પૂજા તેના વ્યક્તિત્વ અને સ્પષ્ટ વક્તા સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. થોડા દિવસોમાં સંજયના મોટા ભાગના નિકાસ ઓર્ડર વધી ગયા હતા. પૂજાની કંપનીમાં પહેલી વાર ઘણું કામ મળ્યું હતું. સંજયને મોટું કમિશન પણ મળ્યું હતું. પછી સફળતાનો સિલસિલો શરૂ થયો. સંજય નિયમિત આવવા લાગ્યો. પૂજા બહાર નીકળવા લાગી. વિદેશી ગ્રાહકોને મળવા અને વાત કરવા માટે, ડીલ વગેરેની ફાઇનલ કરવા માટે સંજયની સાથે જવાનું શરૂ કર્યું. નિયમિત મળવાના કારણે બંને નજીક આવવા લાગ્યા. સંજયે હકીકતથી પ્રભાવિત હતો કે પૂજા એક કિશોર વયની પુત્રીની માતા હોવા છતાં તે એકદમ યુવાન દેખાતી હતી. એક દિવસ એવો આવ્યો જ્યારે બંને વચ્ચેના તમામ અંતરો પૂરા થઈ ગયા. તેમના પુખ્તાવસ્થાના જૂના વિચારોની સરખામણીમાં સંજય સ્વાભાવિક રીતે જ સ્ફૂર્તિલો અને મહેનતુ હતો. એક દિવસ મુલાકાત દરમિયાન સંજયે કહ્યું, તું મારી સાથે લગ્ન કરીશ? આ સવાલ પર પૂજા વિચારમાં પડી ગઈ. સંજય તેના કરતાં ઘણો નાનો હતો. તેને તેની જ ઉંમરની કે તેનાથી નાની ઉંમરની છોકરીઓ સરળતાથી મળી શકે તેમ છે. તે વિચારવા લાગી કે તેના કરતાં આટલી મોટી ઉંમરની સ્ત્રી પાસેથી તેને શું મળશે. સંજયે પૂજાને પોતાના હાથમાં પકડીને કહ્યું, શું વિચારે છે? કંઈ નહીં, હું ફક્ત તારા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છું. હું તારા કરતાં ઉંમરમાં ઘણી મોટી છું. મારા છૂટાછેડા થયા છે. હું એક કિશોર વયની છોકરીની માતા પણ છું. તને તારી ઉંમરની છોકરી સરળતાથી મળી જશે. મેં બધું વિચાર્યું છે. તેમ છતાં હું નિર્ણય લેતા પહેલાં વિચારવા માંગુ છું. આ પછી સંજય અને પૂજા ખૂબ જ નજીક આવી ગયા. બંને વચ્ચે વ્યાપારિક સંબંધો ખૂબ જ મજબૂત બન્યા.
સંજય અન્ય કંપનીઓને નિકાસ ઓર્ડર ઓછા આપવા લાગ્યો. તેમનો પ્રયાસ હતો કે પૂજાની કંપનીને બંને એટલા વધારે ઓર્ડર મળે. પૂજા પણ તેને સંપૂર્ણ કામ આપવા લાગી. સંજયને બેસવા માટે તેણે પોતાની ઓફિસમાં જ એક કેબિન બનાવી આપી હતી, જે તેની કેબિનની બાજુમાં જ હતી. ધીમે ધીમે ગ્રાહકો, જેઓ પહેલા પૂજાના ગ્રાહકો હતા, સંજયે તેને પોતાની કેબિનમાં બોલાવવા લાગ્યો અને તેને સંભાળવા લાગ્યો. સંજયે પણ ઓફિસના કર્મચારીઓને સત્તા સાથે આદેશો આપવાનું શરૂ કર્યું. મેડમના ખાસ હોવાને કારણે બધા કર્મચારીઓ ઈચ્છતા ન હોવા છતાં તે આ બધું તરત જ ઓર્ડર સ્વીકારી શકતા નહોતા. છેવટે તે એક એજન્ટ જ હતો. જ્યારે પૂજા પેઢીની માલિક હતી, તે બધા જ ઓર્ડરનું કમિશન પૂજા પાસેથી લેતો હતો અને ધંધાના બધા જ ડોક્યુમેન્ટ્સ પર પણ નજર રાખતો હતો. અત્યાર સુધી સંજય કંપનીનો એક એજન્ટ જ હતો. તેને એક પણ ડીલ ફાઇનલ કરવાનો કોઈ જ અધિકાર ન હતો. એ કરવા માટે એ કંપનીનો ભાગીદાર અથવા તો તેની પાસે પાવર ઓફ એટર્ની હોવી જોઈએ. પરંતુ આ બધું તેને એકદમ મળે તેમ ન હતું. જે હતું તે એક એજન્ટ પૂરતું જ હતું. પરંતુ પૂજા કંપનીની માલકિન હતી. તે અચાનક જ પૂજાને ભાગીદાર અથવા તો તેની પાસે પાવર ઓફ એટર્ની માંગી શકે તેમ ન હતો. એટલે ફરીથી પૂજાને લગ્ન માટે વાત કરવા લાગ્યો. લગ્ન કર્યા વગર આપણે આટલા નજીક છીએ તો લગ્નની ઔપચારિકતાની શું જરૂર છે? પૂજાએ હસીને કહ્યું, હું ચાહું છું કે તમે મારા ઘરના હોમ મિનિસ્ટર બની જાઓ. આટલી કામયાબ મહિલાના પતિ બનવું પણ એક સમજમાં મોટી વાત છે. આ સાંભળીને પૂજા હસવા લાગી. છેવટે એક સ્ત્રીને પોતાના વખાણ ખૂબ જ ગમે છે અને સંજય તેને ડિનર માટે એક મોટી હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં એક હીરા જડિત રિંગ ભેટમાં આપી હતી. એટલે પૂજા વધારે ખુશ થઈ ગઈ હતી. આ 3-4 દિવસમાં એક વિદેશી કંપનીનો એજન્ટ ભારતમાં આવવાનો હતો, જેને અત્યાર સુધી પૂજા જ હેન્ડલ કરતી હતી. સંજય પણ આ પેઢીના પ્રતિનિધિ તરીકે પૂજા સાથે તે પેઢીના પ્રતિનિધિને મળવા માંગતો હતો. આ વખતે સોદો ઘણો મોટો હતો. બપોરે મિસ બ્રિટની નામની અંગ્રેજ મહિલાએ પૂજાની ઓફિસમાં પૂજા અને સંજય સાથે વાત કરી. સોદો સફળ રહ્યો હતો. સંજયે પણ પોતાના શબ્દોનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. મિસ બ્રિટની સંજયના વ્યક્તિત્વથી ઘણી જ પ્રભાવિત થઈ ગઈ હતી. પછી કરાર પછી હસ્તાક્ષર કર્યા. પૂજા કંપનીની માલિક હતી, તેથી તેણે તેના પર સહી કરવાની હતી. સંજય ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો. જ્યારે મિસ બ્રિટની જવાની હતી, ત્યારે પૂજાએ તેને ડીલ ફાઇનલ થવાની ઉજવણી કરવા માટે 5 સ્ટાર હોટેલની રેસ્ટોરન્ટમાં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. મિસ બ્રિટની રાજી ખુશીથી આવવા સંમત થયા. પૂજાએ ઓફિસ વહેલી બંધ કરી દીધી હતી. ત્યારબાદ ઘરે સ્નાન કર્યા પછી તે તેના બ્યુટિશિયન પાસે ગઈ. નવી સ્ટાઇલમાં મેકઅપ કરાવ્યા બાદ પૂજા વધુ આકર્ષક લાગી રહી હતી. બ્યુટી પાર્લરમાંથી નીકળ્યા પછી પૂજા તેના પ્રેમી પાસે ગઈ હતી. આજે રાતે તેણે તેને પોતાનો અંતિમ નિર્ણય જણાવવાનો હતો. સંજયને આપવા માટે જ્વેલર્સ પાસેથી એક મોંઘી હીરાની વીંટી ખરીદી. મિસ બ્રિટની સમયસર આવી ગઈ હતી. તે નવી સ્ટાઇલમાં સ્કર્ટ અને ટોપમાં હતી. તેણે મોંઘા હાઈ હીલના સેન્ડલ પહેર્યા હતા. ડાર્ક કલરનો સ્કર્ટ અને ટોપ તેના ખૂબ જ દૂધિયા સફેદ રંગ પર ખૂબ જ સુંદર લાગતું હતું. આજે સંજય પણ ડાર્ક કલરના નવા ફેશન ઇવનિંગ સૂટમાં હતો. તેના ગોરા રંગ અને ઊંચી ઊંચાઈને કારણે તે એક રાજકુમાર જેવો દેખાતો હતો. ત્રણેય હાથ મિલાવ્યા પછી પ્રી-બુક કરેલા ટેબલની આસપાસ બેઠા.
વેઇટરે ચાંદીના ગ્લાસમાં ઠંડુ પાણી પીરસ્યું. થોડીવાર પછી એ જ વેઇટર તેમની પાસે આવ્યો અને માથું નમાવીને ઊભો રહ્યો અને પછી પૂજાને ડ્રિંકનો ઓર્ડર આપ્યો. થોડીવાર પછી વેઇટરે ઓર્ડર પીરસ્યો. બધા પોતપોતાના પીણા પીવા લાગ્યા. એટલામાં જ હોલની લાઇટો બંધ થઈ ગઈ. મંચ પર ધીમું ધીમું સંગીત વાગવા લાગ્યું. હોલની એક બાજુએ ડાન્સિંગ ફ્લોર હતું અને કેટલાક કપલ્સ ઊભા થઈને ડાન્સિંગ ફ્લોર પર ગયા. ત્યાંનું વાતાવરણ ખૂબ જ રોમેન્ટિક હતું. સંજય પોતાનો ગ્લાસ પૂરો કરીને ઊભો થયો. જતી વખતે મિસ બ્રિટનની સામે જોઈને કહ્યું, "કેન વી ડાન્સ ટુગેધર?" મિસ બ્રિટનીએ હસીને પોતાનો ગ્લાસ પૂરો કર્યો અને ઊભી થઈ અને પોતાનો ડાબો હાથ સંજયના હાથમાં મૂક્યો. તેની પીઠ પર તેનો હાથ અને થોડો સહેલાવ્યો. સંજય તેને ડાન્સિંગ ફ્લોર તરફ લઈ ગયો. બંને એક સાથે ડાન્સ કરવા લાગ્યા. પૂજાને ઈર્ષા નહોતી. તેને ક્યારેય ઈર્ષા થઈ નહોતી. તેણે સ્પર્ધા કરી જ ન હતી. પણ ખબર નહીં કેમ તે ઈર્ષાથી ભરાઈ ગઈ હતી. તેણી જાણતી હોવા છતાં આયાત નિકાસના વ્યવસાયમાં વિદેશી ગ્રાહકોનું મનોરંજન કરવું એ એક સામાન્ય વાત છે. તે કંઈ વિચિત્ર નહોતું. પણ આજે તે સંજય પાસે ખાસ હેતુથી આવી હતી. તે આ ખાસ પ્રસંગે બીજા કોઈની સાથે જઈ રહ્યો છે. પછી ભલે તે ગ્રાહક હોય, તે સહન ન કરી શકી. પહેલો રાઉન્ડ પૂરો થયો. સંજય મિસ બ્રિટનીને હાથમાં હાથ નાખીને પાછો આવ્યો. મિસ બ્રિટનીએ ખુરશી પર કહ્યું, "પૂજાજી, તમારા મિત્ર સંજય ખૂબ જ અનુભવી ડાન્સર છે. મારી કમર તોડી નાખી." મિસ બ્રિટની એ ડાન્સરની સાથે સાથે બીજું પણ ઘણું છે. પૂજાએ હસીને કહ્યું, "ઘણો અર્થ શું છે?" મિસ્ટર સંજય, આ વાત ધીરે ધીરે તમને સમજાશે. ડાન્સનો બીજો રાઉન્ડ શરૂ થયો. સંજય ઊભો થયો. તેણે મિસ બ્રિટની સામે હાથ લંબાવ્યો. "મને માફ કરજો મિસ્ટર સંજય, હું થાકી ગઈ છું. તમે તમારા સાથીને લઈ જાઓ." મિસ બ્રિટનીએ અર્થપૂર્ણ નજરે પૂજા સામે જોતા કહ્યું. આના પર સંજયે પૂજા તરફ હાથ લંબાવ્યો. પૂજા જરા પણ ખચકાટ વગર ઊભી થઈ ગઈ. સંજયે તેનો એક હાથ તેની કમરની આસપાસ મૂક્યો અને તેને પોતાની સાથે ડાન્સિંગ ફ્લોર પર લઈ ગયો. પૂજા અગાઉ પણ સંજય સાથે ડાન્સિંગ ફ્લોર પર ઘણી વાર ગઈ હતી. પણ આજે તેને સંજયની બાહોમાં એટલી જ તાકાત, અનુભવ અને એટલો જ ઉત્સાહ ન લાગ્યો જે તે દરેક ડાન્સમાં અનુભવતી હતી. બંને પ્રોફેશનલ ડાન્સર હોય તેવું લગાડી રહ્યા હતા, જેઓ ઔપચારિક રીતે ડાન્સ કરી રહ્યા હતા. સંજય મિસ બ્રિટની સામે જોઈ રહ્યો હતો. સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે. તે ન સૌતન સહન કરી શકે, ન તો સ્પર્ધા, ન તો સરખામણી કરી શકે છે. સંજય આ બધું કરીને અજાણતા તેને હેરાન કરી રહ્યો હતો. આજ પહેલાં પૂજાએ ક્યારેય સંજયના વર્તનની સમીક્ષા કરી જ ન હતી. તેણીની ઓફિસ અને વ્યવસાયમાં તેની સ્પષ્ટ દખલગીરી અને અનુચિત વર્ચસ્વને સહન કર્યું હતું. તે વિચારીને કે તેણી તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. પણ આજે માત્ર 1 કલાકમાં જ તેની વિચારસરણી બદલાઈ ગઈ હતી. તેણીનો પૂર્વ પતિ તેને હીન ભાવનાના કારણે તેણીને હંમેશા ત્રાસ આપતો હતો. બિનજરૂરી શંકા પણ કરતો હતો. સંજય તેમના પૂર્વ પતિ કરતાં વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હતો. આવતીકાલે લગ્ન બાદ તે તેણીને હેરાન પણ કરી શકે છે. એકવાર તે પતિનો દરજ્જો પ્રાપ્ત કરી લે અથવા ભાગીદાર બની જાય પછી તે કંપનીનું સંપૂર્ણ નિયંત્રણ લઈ શકે તેમ છે. આજે જ્યારે તે નવા જમાનાની સુંદરતા સાથે રૂબરૂ આવી ત્યારે તેણે આવું વર્તન કર્યું. કાલે શું થશે ખબર નથી. સંજયને મિસ બ્રિટની પણ મળી જે પૂજા કરતાં ઘણી નાની હતી.
તે તાજા અને ખીલેલા ગુલાબ જેવી દેખાતી હતી. પૂજા તેની સરખામણીમાં પાકેલા ફળ જેવી લાગતી હતી, જેમાં સંપૂર્ણ મીઠાશ હતી, પણ આ મીઠાશ વધુ પડતી હોય ત્યારે કંટાળાજનક લાગતી હોય છે. નૃત્યનો બીજો રાઉન્ડ પણ સમાપ્ત થયો. ઘણા મહિલાઓ સુધી નિર્ણય લઈ શકાયો ન હતો. આજે માત્ર 45 મિનિટના ડાન્સમાં થઈ ગયો. નવી મીણબત્તીઓ લગાડવામાં આવી હતી અને ભોજન એકદમ સ્વાદિષ્ટ હતું. મિસ બ્રિટનીએ ભોજનની પ્રશંસા કરીને રજા લીધી અને કહ્યું કે તેઓ પછીથી ફરી મળશે. સંજય તેને મૂકવા બહાર પણ ગયો. પૂજા લાગણીહીન અભિવ્યક્તિ સાથે બધું જોઈ રહી હતી. મિસ બ્રિટનીને છોડીને સંજય પાછો આવ્યો ત્યારે તેણે કહ્યું, પૂજા ડાર્લિંગ, આજે તમારે તમારો નિર્ણય આપવાનો હતો. તેની શું જરૂર છે? પૂજાએ આકસ્મિકપણે કહ્યું, તમે આજે જ કહ્યું હતું. જાણે સંજય યાદ કરાવી રહ્યો હતો. આપના બંને વચ્ચે જે છે તે તો લગ્ન વિના પણ કરી શકીએ છીએ, પરંતુ લગ્ન ફરીથી લગ્ન જ છે. જો સંજય, જ્યાં સુધી નિર્ણય ન લેવાય ત્યાં સુધી બધું આકર્ષક લાગે છે. પર્વત દૂરથી જ સુંદર લાગે છે, પરંતુ જ્યારે આપણે તેમની પાસે જઈએ છીએ પછી આપણે તેમાં પથ્થરો જોઈએ છીએ. આજે હું થોડો નાની છું, કાલે હું ઘરડી થઈ જઈશ, પરંતુ તું હજી પણ યુવાન હશે. તું હમણાં એક નવી કળી શોધી લે. આપણે વ્યવસાયમાં માત્ર ભાગીદાર જ છીએ. સંજય સ્તબ્ધ થઈ જાય છે. આવા રોમેન્ટિક વાતાવરણમાં આવા પ્રતિકૂળ નિર્ણયની તેને અપેક્ષા જ નહોતી. પૂજાએ વેઇટરને ₹500ની ટીપ તરીકે નોટ સોંપી. પૂજા ધીમા પગલાઓ સાથે પાછી ગઈ અને રિંગ સેરેમનીની રિંગ બંધની બંધ જ રહી ગઈ. ડાન્સ ફ્લોર પર ડાન્સનો નવો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો. વાર્તા ગમી હોય તો લાઈક જરૂર